हाय फ्रेंड्स, वेलकम टू माय होम किचन। आज આપણે નેક્સ્ટ વિડીયો બનાવીશું કંઈક રેસીપી વિશે। તો આજે છે ને હું મારા છોકરાના છે ને બુંદીના લાડુ બહુ જ ભાવે છે, મોતીચૂરના લાડુ। તો આપણે બુંદી પણ બનાવીશું અને મોતીચૂરના લાડુ પણ બનાવીશું। તો એના પહેલાં હું તમને બહારનું વેધર બતાવું। અહીંયા ખૂબ જ સરસ છે અમારે ત્યાં, તો હું તમને બતાવું। તો અમારે ત્યાં છે ને આજે સરસ એવું વાતાવરણ થયું છે, વરસાદ આવવાની એવી પૂરેપૂરી શક્યતા લાગે છે। પવન સરસ એવો ફૂંકાઈ રહ્યો છે। તમારા ત્યાં વરસાદ પડ્યો કે નહીં એ જરૂરથી કહેજો। તો ચલો લાઇટો જાય એ પહેલાં આપણે સરસ એવા બુંદીના લાડુ બનાવી લઈએ, મોતીચૂરના લાડુ। તો ચલો હું તમને રીત શીખવી દઉં। તો મેં અહીંયા આ રીતનું એક બાઉલ લીધું છે। બાઉલની અંદર 1 વાટકી ચણાનો લોટ લેવાનો છે। તો અહીંયા મેં સાદો જે બેસન આવે છે એ જ લીધું છે। સાથે જ 1 વાટકી મેં આની અંદર પાણી નાખ્યું છે। અહીંયા બધું સરસ રીતે મિક્સ કરવાનું। આની અંદર ગઠ્ઠા ન પડે તેનું ધ્યાન રાખવાનું। તો ચણાનો લોટ જ્યારે પણ આપણે યુઝ કરીએ ને ત્યારે ચાળીને લેવાનો। તો મેં અહીંયા ચાળીને જ લોટ લીધો હતો, એટલે એકદમ સ્મૂથ બેટર તૈયાર થયું છે। ફરીથી એકવાર આ રીતે આપણે મિક્સ કરી લઈશું અને ચેક કરીશું। તો જો આ રીતે ટપકે છે, ટપ ટપ જો દેખાય છે ને, એ રીતનું બેટર હોવું જોઈએ। જો તમને એવું લાગે કે વધારે ઢીલું થઈ ગયું છે તો તમે ચણાનો લોટ આની અંદર ઉમેરી શકો છો। તો મારું બેટર પરફેક્ટ છે। અહીંયા મેં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે। તો અહીંયા મેં આ રીતનો જારો લીધો છે, જારા ઉપર તેલ લગાવી લઈશું, જેથી ચણાનો લોટ છે ને આની અંદર ચોંટે નહીં અને આપણી બુંદી છે એકદમ સરસ રીતે પડે। તો અત્યારે એવું કંઈ હોતું નથી કે બુંદી પરફેક્ટ પડવી જોઈએ, તમને જે પણ પ્રકારે ફાવે એ રીતે બુંદી પાડવાની। તો જો અહીંયા જારામાંની અંદર થોડું થોડું ખીરું નાખીશું તો બુંદી છે એ જાતે જ આ રીતે તેલમાં પડવા લાગશે। તો જો કેવી સરસ બુંદી ગોળ ગોળ આની અંદર પડી રહી છે। તો હવે આપણે એને 2 થી 3 મિનિટ માટે ફ્રાય કરી લેવાની છે। તો અહીંયા તળાઈ ગઈ છે સરસ એવી। તો હવે આને એક થાળીની અંદર આપણે કાઢી લઈશું। તો એકદમ ક્રિસ્પી અને સરસ બની છે આ। તો હવે આપણે ફરીથી પાછી આની અંદર જ બુંદી બનાવવાની છે। તો જ્યારે પણ આપણે ફરીથી બુંદી યુઝ કરીએ એટલે બનાવવા માટે આપણે જે જારો વાપર્યો છે એને આપણે લૂછી લેવાનો હોય છે। તો જો ચણાનો લોટ ચોંટ્યો છે એને આપણે આ રીતે આંગળીથી લૂછી લઈશું અને થોડું તેલ લગાવી લઈશું ફરીથી, જેથી બુંદી આપણી ફરીથી સરસ એવી પડે। તો થોડું થોડું ખીરું નાખવાનું અને આ રીતે બુંદીને પાડવાની હોય છે આની અંદર। તો એકદમ સરસ બુંદી, થોડુંક હાઈટમાં રાખવાનો જારો, એટલે ગોળ બુંદી જ પડશે તમારી। તો જો સરસ એવી ગોળ બુંદી નીચે પડી રહી છે। તો બુંદીનો સ્પેશિયલ જારો પણ આવતો હોય છે, તેનાથી સરસ એવી બુંદી પડતી હોય છે। પણ મારી પાસે આજે ઘરનો રેગ્યુલર યુઝ માટેનો જારો છે એ લીધો છે મેં એની અંદર। તો જો સરસ એવી બુંદી પડી ગઈ છે। હવે એને પણ આપણે તળી લઈશું। તો ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાની છે, એટલે 2 થી 3 મિનિટનો સમય લાગતો હોય છે। તો અહીંયા મેં બધી જ બુંદી તળીને તૈયાર કરી લીધી છે। જો થોડાક આની અંદર આ રીતે ગઠ્ઠા પણ થયા છે, પણ આપણે આને પીસવાના છે, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી। તો એ બુંદી ઠરી જાય ને, ઠંડી કરવાની, ઠંડી થઈ જાય પછી આપણે નાનું જે આ રીતનું બાઉલ હોય છે મિક્સરનું, એની અંદર લઈ લેવાની અને અધકચરી પીસવાની। તો અહીંયા જો આ રીતે દાણેદાર મેં પીસી છે ને, જેથી આપણે મોતીચૂરના જે લાડુ ખાઈએ છીએ ને એની અંદર દાણા જેવું દેખાય ને એ રીતનું ટેક્સચર એનું આવે। તો આમાં ઘણી બુંદી સરસ એવી ગોળ ગોળ પણ બની છે અને થોડીક એવી મોટી પણ બની છે। પણ આપણે આ રીતે કરીશું ને એટલે જે પહેલી વખત જે બનાવતું હોય ને એના માટે એકદમ સરળ રીતે બની જતી હોય છે। હવે આ તો આપણું તૈયાર થઈ ગયું છે। હવે ચાસણી બનાવીશું। તો આપણે 1 વાટકી ખાંડ લેવાની છે, સાથે જ અડધી વાટકી પાણી લેવાનું છે અને બંનેને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। આમાં આપણે 1 તારની કે 2 તારની કોઈ ચાસણી નથી બનાવવાની। ખાંડ ઓગળે ને ત્યાં સુધી એને ગરમ કરવાનું છે। ખાંડ ઓગળી જાય એકદમ સરસ એવી, પછી એની અંદર આપણે ફૂડ કલર નાખીશું। તો ફૂડ કલર નાખવો ઓપ્શનલ છે, પણ અત્યારે કહેવાય છે ને કે આંખોને દેખાય ને, આંખોને સારું લાગવું જોઈએ તેવું ખાવાનું ગમે છે। તો એની અંદર મેં ઇલાયચી પાવડર પણ નાખ્યો છે। તો ઇલાયચી પાવડરથી ટેસ્ટ બહુ સરસ આવે છે। તો એ બંને બધું મિક્સ થઈ ગયું છે। જો સરસ એવું ખાંડ પણ આની અંદર ઓગળી ગઈ છે। તો હવે આપણે જે બનાવેલું જે મિક્સ છે
તો હવે આપણે જે દળીને તૈયાર કર્યું છે એ આની અંદર નાખી દઈશું, ચાસણીની અંદર. તો અહીંયા મેં નાખી દીધું છે. હવે આપણે આ બધી જ વસ્તુ સરસ રીતે મિક્સ કરી લઈશું, જેથી જે આપણી આ બુંદી છે એ પણ સરસ એવી ચાસણી આની અંદર એકદમ શોષાઈ જાય ત્યાં સુધી તેને આપણે મિક્સ કરી લઈશું આ રીતે. તો સરસ એવી ચાસણી છે ને આ બુંદીની અંદર શોષાઈ જશે અને બુંદી થોડી ઘણી ફૂલવા લાગશે. તો જો સરસ એવું મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા મિક્સ થઈ ગયું છે. હવે જ્યારે પણ આપણે મિક્સ કરીએ ને એટલે આ રીતે મિક્સ કરવાનું, પણ સાઈડમાંથી ઉખાડવાનું નહીં, કેમ કે ઘણી વખત કેવું હોય છે કે આપણે ખાંડ ઓગાળતા હોઈએ છીએ ને તો સાઈડમાં ખાંડ ચોંટી રહેલી હોય છે. એટલે જો એવું થશે ને આપણે ઉખાડીને લઈશું ને તો પછી ખાંડ સાઈડમાંથી અંદર આવશે તો ખાવામાં કરકર લાગશે. તો હવે આની અંદર 1 થી 2 ચમચી જેવું ઘી નાખીશું, જેથી આપણને એકદમ પ્યોર નેચરલી આપણને લાગે કે ભાઈ આપણે મોતીચૂરના લાડુ ખાઈ રહ્યા છીએ. તો નેચરલી એનો ટેસ્ટ લેવા માટે આપણે ઘી નાખવું જરૂરી છે આની અંદર. તો તમે ઘી વધારે ઓછું તમારા પ્રમાણે લઈ શકો છો. અહીંયા મેં 2 ચમચી ઘીનો યુઝ કર્યો છે. તો હવે આ પરફેક્ટ આપણું બધું જ મિક્સ થઈ ગયું છે. હવે આપણે આને ઠંડુ કરવાનું છે. તો આને પહેલાં એક વાસણમાં અલગથી કાઢી લઈશું. જો આને આ વાસણમાં આપણે રાખીશું ને તો વધારે શેકાઈ જશે. તો એને એક બીજા બાઉલની અંદર કે જેની અંદર આપણે ડીશ હોય એની અંદર કાઢી લેવાનું. તો મેં અહીંયા ડીશમાં કાઢી લીધું છે. તો હું એને અડી શકું ને એટલું જે ગરમ છે, વધારે ઠંડુ પણ નહીં કરવાનું. તો હવે આપણે છે ને હથેળી ઉપર થોડું ઘી લગાવી દેવાનું અને પછી આમાંથી થોડું આ રીતે માવો લઈશું અને આપણે લાડુ બનાવી લઈશું. તો જો તમને જે પણ સાઇઝના ગમે એ પ્રમાણે તમે નાના મોટા બનાવી શકો. અહીંયા મેં મીડિયમ સાઇઝનો લાડુ બનાવ્યો છે. જો દેખાય છે ને એકદમ સરસ મોતીચૂરના લાડુ જેવો જ. આ મોતીચૂરના લાડુ છે. તો આપણે એક પ્લેટની અંદર લઈ લઈશું એને. એ જ રીતે આપણે બીજા પણ લાડુ બનાવીને તૈયાર કરી લઈશું. તો જે પહેલી વખત બનાવશે ને આ રીતે, તો બી આ રીતે સરસ ટેસ્ટી અને સરસ એવા લાડુ બનશે. તો અહીંયા ડેકોરેશન માટે મેં કાજુ લગાવ્યા છે. તો આ જ રીતે હું બધા જ લાડુ બનાવીને તૈયાર કરી લઈશ. તો મેં અહીંયા લાડુ બનાવીને તૈયાર કરી લીધા છે. તો 1 કપ એટલે કે 1 વાટકી બેસન હતું, એની અંદરથી મેં આટલા લાડવા બનાવ્યા છે. તો તમે ગણી લો કેટલા લાડવા બન્યા છે. 1 2 3 4 5 6 અને 1 7 આ ડીશમાં છે. અને અહીંયા 8 9 10 11 12 13, તો ટોટલ 13 લાડુ બન્યા છે 1 વાટકી બેસનમાંથી. તો મીડિયમ સાઇઝના લાડુ છે. તો દેખો કેવા સરસ દેખાઈ રહ્યા છે. તો તમે પ્રસાદમાં પણ આ રીતે ઘરે જ બનાવી શકો છો. તો જો તમને હું તોડીને પણ બતાવું છું. તો છે ને એકદમ ટેસ્ટી અને એકદમ સરળ રેસીપી. તો આ વખતે તમે આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો. તો તમને મારો વિડીયો ગમે તો મારી ચેનલને એક લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી બીજા પણ મારો વિડીયો જોઈ શકે. અને સબસ્ક્રાઈબ કરશો તો મારો વિડીયો જે હું મૂકીશ એ તમને સૌથી પહેલાં જોવા મળશે. તો પ્લીઝ મને સપોર્ટ કરો. તો તમે મારો વિડીયો જોયો એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તો જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સો મચ. દિલથી આભાર માનું છું.